નમસ્કાર, હું છું જલ્પા ક્ષત્રિય અને આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ। તાલિબાને કાબુલ પર કબજો કરતા જ અફઘાનિસ્તાન 20 વર્ષ પાછું ઠેલાઈ ગયું છે। મહિલાઓને બુરખામાં રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે તો બહારના કામ છોડીને ઘર સંભાળવાની સલાહ પણ આપવામાં આવી છે। પુરુષોને કહેવામાં આવ્યું છે કે 5 વખત નમાઝ કરવાની છે અને દાઢી કઢાવવાની નથી। તો બીજી તરફ ભારતના અબજો ડોલરના પ્રોજેક્ટ પણ અફઘાનિસ્તાનમાં અધવચ્ચે છે। હવે અફઘાનિસ્તાનની કાયા અને સત્તા પલટની શું થશે અસર એ ગંભીર પ્રશ્ન છે અને આજનો મુદ્દો છે। તો આપણી સાથે જોડાઈ ગયા છે રાજકીય વિશ્લેષક દિલીપ ગોહિલ, આપણી સાથે જોડાયા છે જનપ્રતિનિધિ તરીકે ભાવિક અમીન આપણી સાથે જોડાઈ ગયા છે, કોંગ્રેસ તરફથી પરાગ પંચાલ આપણી સાથે જોડાઈ ગયા છે અને રક્ષા વિશેષજ્ઞ લલિત રાવલ પણ આપણી સાથે જોડાઈ ગયા છે। આ બધાનું સ્વાગત છે કે ન્યૂઝમાં। લલિતભાઈ, આપથી શરૂઆત કરવા માંગીશ, શું કહેવા માંગશો? આજે તાલિબાન અને અફઘાનિસ્તાન વચ્ચેની જે લડાઈ છે, ભારત પર શું અસર પડશે? તાલિબાનનો અર્થ હું આપણી માઇથોલોજીકલ સ્ટોરી સાથે શરૂ કરું કે ભગવાન શિવે જેમ ભસ્માસુરને વરદાન આપીને ભસ્માસુર પેદા કર્યો હતો, એવો આ અમેરિકાએ પાકિસ્તાનની સહાયથી ભસ્માસુર નામનો તાલિબાન પેદા કર્યો અને પેદા થઈ પછી એને ખતમ કરવાની પ્રવૃત્તિમાં લાગ્યો, કારણ કે પહેલા એના માથે જ હાથ મૂકવા દોડ્યો ભસ્માસુર અને એ ખતમ કરતા કરતા એ ભસ્માસુરમાંથી રક્તબીજમાં પરિવર્તિત થઈ ગયો। એ રક્તબીજમાં પરિવર્તિત થયેલો તાલિબાન એ પછી સિરિયા, ઈરાક, ઈરાન બધા જ મુસ્લિમ દેશોમાં એ ફેલાણો અને આજે જે આપણે એની વરવું સ્વરૂપ ફરી પાછું જોઈ રહ્યા છીએ એ ખૂબ દુઃખદ અને ચિંતાજનક પરિસ્થિતિમાં પહોંચી ગયું છે। ભલે પાકિસ્તાન ને ચાઇના એનાથી ખુશ થઈ રહ્યા હોય અને એમાં ખાસ કરીને પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન જ્યારે ખૂબ ગેલમાં આવી ગયા છે, પરંતુ એમને ખબર નથી કે આ બોરિંગ સૌથી પહેલા એમને જ ડસવાનો છે। ચોક્કસ ભારતે પણ ચિંતા કરવાનો વિષય છે, પણ સૌથી વધુ મોટો ચિંતાનો વિષય એ પાકિસ્તાન માટે છે, કારણ કે આજે ભલે એ કાબુલ એમને ફતેહ કર્યું, આખા અફઘાનિસ્તાન ઉપર તાલિબાનનું રાજ થઈ ગયું, ભારત અને બીજા વિશ્વના દેશો પોતાના તમામ માણસોને ત્યાંથી બહાર કાઢવા માટે પૂરતા પ્રયાસો ચાલુ કરી દીધા છે અને વાટાઘાટો પણ ચાલી રહી છે, પરંતુ આ ભસ્માસુરના બોરિંગનો સૌથી પહેલો જો કોઈને થપાટ વાગશે તો એ પાકિસ્તાન છે। કારણ કે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે જે ડુરાન્ડ રેખા છે એની તો આ લોકો માન્યતા રાખતા નથી અને પાકિસ્તાનમાં જે ખૈબર પખ્તુનવા આખો પ્રાંત છે એ બધો એનો જ ગણે છે અને ત્યાં એના સ્થાપિતો છે જ અત્યારે। એટલે સૌથી પહેલી થપડાટ પાકિસ્તાનને વાગશે, એટલે સૌથી પહેલા મારી દ્રષ્ટિએ પાકિસ્તાનને ચિંતા કરવાનું કારણ છે। બીજું આગળ કહું કે આ બોરિંગને નાથવા માટે ખરેખર તો તમામ વિશ્વની સત્તાઓએ સામે આવી અને કંઈક કરવું જોઈતું હતું, પણ મારી દ્રષ્ટિએ જોઉં તો આ પાકિસ્તાનની અમેરિકાની ખૂબ લુચ્ચાઈ ભર્યું પગલું આજની તારીખે છે અને જે અમેરિકનો પણ ખૂબ અત્યારે માની રહ્યા છે કે આ ખૂબ અવિવેકી પગલું ભરી અને તાબડતોબ ત્યાંથી સેના હટાવી લીધી, જે એમની પણ ઇન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટોની કલ્પનામાં નહોતું કે આ આટલી ઝડપી આટલો અંધાધૂંધ અને કટલેઆમ અને લૂંટફાટ ફેલાવી દેશે। પરંતુ હજી આગળ વધીને કહું તો મારી દ્રષ્ટિએ આ આખો એક છુપો ગેબી ગુપ્ત પ્લાન આ બધી જ સત્તાઓનો ચાલી રહ્યો છે, જેમાં આપણે હજી સુધી કળી નથી શક્યા કે આવું કેમ થયું। એ એક મોટો ચર્ચાનો વિષય છે અને એ બહાર આવશે જ, પરંતુ હવે ભારતે ખૂબ સલામત રહેવાની જરૂર છે। આપણે એનાથી ખૂબ જરા પણ ગાફેલ રહેવાનું નથી। હા, એને તાલિબાને તો આજે પણ કીધું છે કે તમારા જે પ્રોજેક્ટ્સો ચાલી રહ્યા છે એને ચાલવા દો, તમારા કોઈ રાજદ્વારીનો પણ અમારા તરફથી વાંધો નહીં આવે, તમે જે અફઘાનિસ્તાનની ડેવલપમેન્ટમાં જે પ્રોજેક્ટો કર્યા એને પણ બિરદાવ્યા છે તાલિબાનોએ, પણ આ પ્રજાનો કોઈ ભરોસો નથી ને, દે આર નોટ રિલાયબલ, દે આર નોટ ઇવન એ હ્યુમન બિંગ। મારી દ્રષ્ટિએ તો ગણીએ તો એ હ્યુમન બિંગ પણ નથી, દે આર જંગલી અને ક્રૂર પ્રકારના। અને એમાં સૌથી મોટો ચિંતાનો વિષય હોય તો અફઘાની મહિલાઓ, અફઘાની બેટીઓ ઉપર છે।
અફઘાની બેટીઓ અને અફઘાની સ્ત્રીઓ ઉપર ખૂબ જુલમ ગુજારશે. અત્યારથી એમના ફતવા કાબુલમાં આવતા પહેલા એમને શરૂ કરી દીધા. એટલે વિશ્વ ક્ષેત્રે આની અસર વિશ્વના દરેક દેશમાં થશે. ભલે ભારત આપણે આપણી રીતે આપણી સલામતીની ચિંતા કરીએ, પણ આ બોરિંગ વિશ્વના દરેક દેશોને, તમામ ડેવલપ કન્ટ્રીઓને પણ દસવાનું નહીં છોડે. એ દરેકે ધ્યાન રાખવું જરૂરી છે. જી જી દિલીપભાઈ, આપની તરફ આવવા માંગીશ, શું કહેવા માંગશો? આને ધર્મનો જૂથવાદ કહીએ, કટ્ટરપંથ કહીએ કે સત્તાની મહેચ્છા કહીએ? એ બધાનો સરવાળો છે. બહુ બધી બાબતોમાં સંકળાયેલી છે. અને 20 વર્ષ અમેરિકાએ પાણીમાં નાખ્યા. આજે જોયું હશે બધા લોકોએ કે વિયેતનામમાં જે પરિસ્થિતિ થઈ હતી એ જ પરિસ્થિતિ અમેરિકાની આજે અફઘાનિસ્તાનમાં થઈ છે. દુનિયા પોતપોતાની હશે, આપણે ભારતે પોતાની રીતે વિચારવાનું છે. અને લલિતભાઈ કહ્યું કે વાત સાચી છે. એને ભરોસો કરાયો નથી, તાલિબાનોનો ભરોસો ન કરી શકે. એને એટલા માટે કહ્યું છે કે એને લાલચ છે, એને બી સ્પીડથી વાહનો દોડાવી શકાય એવા રસ્તા જોઈએ છે. આપણે 250 થી 350 કિલોમીટરનો એક લાંબો હાઈવે બનાવ્યો છે, એટલે એને એમાં રસ છે. પણ એનો ભરોસો ન કરાય. ડેમ બનાવ્યો છે, પાણીનો ફાયદો અફઘાનના લોકોને થશે, પણ એનો ફાયદો એમને થશે, પણ એ ક્યાં સુધી? અને પછી જ્યારે એનો મૂળ હેતુ બહાર આવશે ત્યારે આપણે ચિંતા કરવાની રહેશે. મૂળ વાત એ છે કે આવું કંઈક થશે એની કલ્પના હતી. જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે ગઈ ચૂંટણી પહેલા એક ડેડલાઇન આપી દીધી હતી કે આ મહિના સુધીમાં અમે નીકળી જવાના છીએ, ત્યારથી તૈયારી થવા લાગી. હવે સવાલ એ ઉભો થાય છે, તમે આટલી બધી તૈયારી કરી, તમે કતારનું દોહા શહેર છે ત્યાં વાટાઘાટો કરતા હતા, તાલિબાનને તમે સત્તામાં ભાગીદારીની વાતચીત કરતા હતા, તો એવું તો શું થયું કે તમારે રાતોરાત ભાગવું પડ્યું? અમેરિકાની એમ્બેસીના લોકોએ ભાગવું પડ્યું. તમે શું કર્યું, કેવી રીતે ચર્ચા કરી? અને એક મૂળ અફઘાનિસ્તાનના જ છે, અમેરિકા જઈને ભણ્યા છે, અમેરિકાના સલાહકાર તરીકે કામ કરે છે. નામ મને અહીંયા છે ને ઓઠે નથી આવી રહ્યું. એ પહેલા નીકળી ગયા હતા, એમ્બેસીના લોકો નીકળે એ પહેલા નીકળી ગયા હતા. કારણ કે એ પોતાના લોકોને ઓળખે, એ મૂળ અફઘાનના છે, મૂળ પોતાના કબીલાને ઓળખે, પોતાના સ્વભાવ, પોતાના લોકોનો સ્વભાવ શું છે ઓળખે. એને ખબર પડી ગઈ કે તમે વાટાઘાટ કરો, તમે સત્તાની ભાગીદારી કરો, આ તાલિબાનોને, આ જેહાદીઓને, આ લોકોને, આ આતંકવાદીઓને, ત્રાસવાદીઓને સત્તામાં ભાગીદારીમાં રસ નથી હોતો. મારું પોતાનું, બીજા કોઈનું કશું નહીં, એ માન આ જૂથો છે. એટલે સત્તામાં ભાગીદારી કરે. અને આજે કેટલાક દેશો કે જે એવું કહી રહ્યા છે કે તાલિબાન બદલાયો છે, નવા પ્રકારનો એનો ઈચ્છા છે, જે કંઈ ચેન્જીસ થયા છે એમાં એને બહુ ફેરફારો નથી કરવા, એ બધા ઉપર વિશ્વાસ કરવાનો કોઈ અર્થ નથી. થોડા દિવસમાં ખબર પડશે, એકવાર શાંતિ સ્થપાઈ જાય, એકવાર સ્થિરતા થઈ જાય પછી. પણ 2-3 દેશોનું વલણ આપણે નજરમાં રાખવું પડશે. રશિયાને અલગ રીતે રસ પડશે, ચીન કરતા જુદી રીતે રસ પડશે, તો ભારત અને રશિયા કદાચ ચર્ચા કરી શકશે એવી એક શક્યતા હતી. પરંતુ રશિયાએ સૌથી પહેલા કહ્યું છે કે અમે અમારી એમ્બેસી ચાલુ. એનો મતલબ એ કે રશિયાને પોતાને તાલિબાન સાથે અત્યારે હવે કામ, એને પોતે આ જ ભોગવ્યું હતું 20 વર્ષ પહેલા રશિયાએ, પણ એને એવું કહ્યું કે અમે કરીશું. એટલે આપણે એ થોડું ચિંતાનું કારણ છે કે રશિયાનું વલણ શું છે, અને ચીન જે કંઈ કરી રહ્યું છે એના પર આપણે વધારે નજર રાખવી પડશે. ચીન, પાકિસ્તાન, હવે 3 ત્રેખડ થઈ ગઈ છે હવે, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ચીનની. એટલે એ ત્રણેય બાબતો ઉપર આપણે નજર રાખવી પડશે. જી બિલકુલ. પરાગભાઈ, આપની તરફ આવવા માંગીશ, શું કહેવા માંગો? અફઘાનિસ્તાન પર તાલિબાનીઓ કેમ ભારી પડી ગયા? ખૂબ જ સારો સવાલ છે. જી, તાલિબાન એટલે મેં કાલે પણ કીધેલું કે એ મદ્રેસાનો વિદ્યાર્થી. તાલિબાનનો અર્થ એમ થાય 1996 પહેલાં 87-88ની આજુબાજુ જ્યારે રશિયા અફઘાનિસ્તાનની અંદર એન્ટર થયું ત્યારે આ જ તાલિબાન એ ધર્મના જેહાદી હતા, એ જેહાદ કરતા હતા અને એને સપોર્ટ કરતું હતું અમેરિકા. કારણ કે રશિયાને બગાડવા માટે થઈને અમેરિકાએ પાકિસ્તાનને હાથમાં લીધું. અફઘાન લડાકાઓને જે જોઈએ એ પ્રકારના હથિયારો આપ્યા, એમાં સ્ટ્રિંજર મિસાઇલ્સ પણ આપી, રોકેટ લોન્ચર્સ બી આપ્યા, હેવી મશીન ગન્સ આપી. આ છેલ્લા 20 વર્ષની અંદર એ લોકો પાકિસ્તાનની અંદર હતા. તાલિબાન 2 પ્રકારના થયા છેલ્લા 20 વર્ષની અંદર. એક તાલિબાન જે અફઘાનિસ્તાનની અંદર સુસુપ્ત અવસ્થામાં પડી રહેલો, અને બીજો એ તહેરીકે તાલિબાન પાકિસ્તાન, હક્કાની નેટવર્ક જેને કહીએ, એ પાકિસ્તાનથી
છેલ્લા 20 વર્ષથી બધું જ ઓપરેટ કરતું હતું. છેલ્લા 20 વર્ષથી અમેરિકન સૈન્યના ફૂટપ્રિન્ટ ઉપર એ લોકો જ્યાં લાગ મળે ત્યાં પ્રહાર કરતા હતા જ, અને અમેરિકન સૈનિકો એમનો પ્રહાર ઝીલતા હતા. આ લોકોને આ વખતે તાલિબાન 2.0 જેમ લોકો કહે છે, એને સપોર્ટેડ બાય ધ ઇકોનોમિકલી બાય ચાઇનાનો એમને ખૂબ જ મોટો સહાય હતો. અને જેમ અશરફ ગનીએ પણ છેલ્લે કીધેલું ને બીજા ફોરેન એક્સપર્ટ્સે કીધું કે છેલ્લે આ લડાઈની અંદર પાકિસ્તાન એરફોર્સે પણ એ લોકોને મદદ કરી છે, હવાઈ હુમલા કરી, અને જ્યાં જ્યાં બી અફઘાનો જે પોતે હવાઈ હુમલા કરતા હતા એની સામે કાઉન્ટરમાં એ લોકોએ હુમલા કર્યા. આ રીતે અફઘાન સૈન્યને વેરવિખેર કરવામાં આવ્યું છે. તાલિબાનો જે છે મૂળ એમનો ઇન્ટરેસ્ટ જે છે એના ઇન્ટરેસ્ટની જોડે આપણે સૌથી મોટો ડર જે છે કે તાલિબાન 1 જેમ અલ કાયદાને લઈને આવેલું, એમ તાલિબાન 2 સિરિયામાંથી ISISનો ગઢ અફઘાનિસ્તાન ન બની જાય એનું આપણે ધ્યાન રાખવાનું રહેશે. છેલ્લે યુપીએ સમયમાં કોંગ્રેસના સમયની અંદર આપણે 4 પ્રાંત જે કાબુલ છે, કંદાર છે, જલાલાબાદ છે, મઝાર શરીફ છે, તેમાં આપણી પોતાની 4 એમ્બેસીઓ હતી, અને 4 એમ્બેસીઓની અંદર આપણે ખાસું નેટવર્ક ફેરાયેલું. એ સમયની અંદર ઘણા બધા પ્રોજેક્ટ્સ થયા. ટોટલ ત્યાં સલમા ડેમ બાંધવામાં આવ્યો, કેટલાય કિલોમીટરના રસ્તાઓ બાંધવામાં આવ્યા. ચબાર પોર્ટથી માંડીને એમના જો 4 પ્રાંત આપણે જોઈએ એની અંદર તો એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંદાર, ગઝની, કાબુલ અને મઝાર શરીફને જોડતા રસ્તાઓ અને એની જોડેના જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે $150 મિલિયન વધુ આપણે કરવામાં આવ્યા. 300 જેટલા એન્જિનિયર્સને વર્કર્સ ત્યાં મોકલવામાં આવ્યા. કેટલાય પાવર પ્રોજેક્ટ્સ આપણે ત્યાં બનાવ્યા, હોસ્પિટલ્સ બનાવી, સ્કૂલો બનાવી. ટોટલ 23,000 કરોડનું એક 3 થી 4 બિલિયન ડોલરનું આપણું એક્સપોર્ટ ત્યાં ઇન્વેસ્ટમેન્ટ હતું. અને છેલ્લા આપણા પ્રધાનમંત્રીશ્રીએ 15 ઓગસ્ટનું ભાષણ આપ્યું, એમાં એવું કીધું કે ભાઈ અમે પાકિસ્તાન ઉપર એરસ્ટ્રાઇક કરી, એની અંદર અમે લોકોએ એરસ્ટ્રાઇક કરી, એમાં 2 બોમ્બ નાખ્યા, પરંતુ એકે શબ્દ એવા અફઘાનિસ્તાન વિશે ના બોલ્યા. કારણ કે અફઘાનિસ્તાન આજની તારીખે એ ભારતની વિદેશ નીતિનું એ નિષ્ફળ વિદેશ નીતિનું એક તાજું ઉદાહરણ છે. માટે એના આપણે કશું જ બોલ્યા નથી. હવે આપણે એ જોવાનું રહે છે આવનારા સમયની અંદર, કારણ કે હવેનો તાલિબાન એ પહેલાંના તાલિબાન જેવો નહીં રહે કે અમેરિકા પાકિસ્તાનને દબાવ્યું એટલે પાકિસ્તાન અમેરિકાના ખોળામાં બેસી ગયું, ફરી એની પર હુમલો કર્યો, અને તાલિબાનો છોડીને જતા રહ્યા. હવેનો તાલિબાન જે છે એ POKના રસ્તાથી સીધો આપણા સરહદ, આપણા કાશ્મીર સુધી પહોંચશે, અને એની જોડે ચાઇનાની તાકાત હશે, પાકિસ્તાનની તાકાત હશે, અને તુર્કીની પણ તાકાત હશે, અને ISISની બી તાકાત હશે. એવા સમયમાં આપણું સૈન્ય અંદર બી લડતું હશે અને સરહદ ઉપર બી લડતું હશે. તો એવા સમયમાં પરિસ્થિતિ ખૂબ જ કપરી થવા પામશે. જી બિલકુલ. આપની તરફ આવવા માંગીશ ભાવિકભાઈ, શું કહેવા માંગશો? અફઘાની આર્મીએ કેમ તાલિબાનીઓ સામે ઘૂંટના ટેકી દીધા? આવી પરિસ્થિતિ ઊભી થવાના જે ચાન્સીસ આવી રહ્યા છે, વાતો મળી રહી છે, ગુપ્તચરોથી વાતો મળી રહી છે. ત્યારે જો બાઇડને એવું કીધું કે ના આ બધી વસ્તુનો કોઈ મતલબ નથી, કારણ કે તાલિબાનો ખાલી 75,000 છે, એની સામે 3 લાખ જે છે અફઘાની સૈન્ય છે, અને એ પોતે એમને તૈયાર કરેલું છે. છેલ્લા 20 વર્ષથી એ લોકો અમેરિકન સૈન્ય અને અફઘાનિસ્તાન સંયુક્ત રીતે તૈયાર કરેલું છે. એમને બધી જ વસ્તુ મશીનરી આપેલી છે, એમને તમામ હથિયારો આપેલા છે. એટલે ઓટોમેટિક થી લઈને તમારે જે લેટેસ્ટ કહેવાય એ હથિયારો બી અફઘાનિસ્તાન સૈન્ય પાસે હતા. તમે આખા એની અંદર મુહિમમાં જોશો કે એમની પાસે એવા કઈ બહુ મોટા શસ્ત્રો નતા. તમે એની અંદર ન્યૂઝમાં પણ આપણા એની અંદર જોજો, ખબરમાં જે બાઇકો ઉપર આવીને એ લોકોએ કેપ્ચર કરેલું છે. એટલે બાઇક જેવી વસ્તુ પર બી એ લોકો જો આટલા બધા પ્રદેશની અંદર એ લોકો પહોંચી શકતા હોય તો હવેની પરિસ્થિતિ આપણે એવું વિચાર, કારણ કે હવે તો એમની પાસે આધુનિક શસ્ત્રો બી આવી ગયા, કારણ કે એમને કબજો કરી લીધો. એટલે જે અમેરિકાએ એમને જે અફઘાનિસ્તાનને જે સૈન્યને જે શસ્ત્રો આપ્યા હતા એ એમની પાસે હવે ઓલરેડી આવી ગયા છે, જે પહેલા એ લોકો પાસે નતા. અત્યાર સુધી ચાઇના અને પાકિસ્તાને જ એમને મદદ કરેલી છે, અને એમને જ આ ઉછેરેલો સાપ છે એટલું સમજી લેવાનું. હવેની પરિસ્થિતિ એવી છે કે ભારત દેશ માટે સૌથી વધારે તકલીફ એ છે કે અત્યાર સુધી આપણે અફઘાનિસ્તાનને વિશ્વસનીય આપણી જોડે ગણીને આપણે એમને ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કર્યા છે. એમને જે તે સમયે ભારતે એમને મદદ કરી છે.
અને એના અનુસંધાનમાં હવે આખો ચહેરો બદલાઈ ગયો છે. એટલે સરકારે હવે બધી રણનીતિ જે છે એ નવેસરથી ગોઠવવી પડશે. આ લોકોના જે દાવપેચ છે એ સમજવા પડશે. અને બીજી રીતે આજે 7 વર્ષથી વિદેશ નીતિ જે આપણે જોવા જઈએ છીએ એ કેટલીક અંતરે એવું લાગી રહ્યું છે કે આપણે પડોશી દેશો જોડે આપણા જે સંબંધો છે એ કંઈક ને કંઈક કચવાટ ભરેલા છે. તો આ જે સાપ છે એનું કામ જ એ છે, જેને ઉછેરવા જેવી રીતે આવ્યો છે કે માની લો કે કોઈ દેશની જોડે ના બન્યું એટલે એ ફંડિંગ આપે, ફંડિંગના આધારે આમ કામ કરતો સાપ છે. એટલે કાલ ઉઠીને બની શકે કે ભારતને, જેમ કીધું આપણે હમણાં પરાગભાઈએ, કે એ શું છે કે ગમે તે રીતે આ કોઈ સત્તા કે એના લાલચમાં આવતા જ નથી. આ પોતાનો જે સિક્કો જમાવવા માટે દરેક દેશોની વચ્ચે રહેલો વ્યક્તિ છે. તમે એમને વધારે પ્રલોભન આપશો તો એ તમારા વતીનું કામ કરશે. કાલ ઉઠી બીજાની વસ્તુમાં જવાનું થશે તો બીજાની વસ્તુ. એટલે આ લોકોનો કોઈ એથિક નથી હોતો, આ લોકોનો કોઈ ધર્મ નથી હોતો. એ ભલે ખાલી એક સિમ્બોલિક રીતે એવું વિચારતા હોય કે અમે મુસ્લિમ, કટ્ટર મુસ્લિમ છે, એ લોકો મુસ્લિમોને અફઘાનિસ્તાની છે, પાકિસ્તાની છે, એ બધા કોણ છે? મુસ્લિમો. એમને પણ એ લોકોએ ટાર્ગેટ કરવામાં બાકી નથી રાખ્યા. એટલે હવે પરિસ્થિતિ એવી છે કે ભારત દેશે બહુ ગંભીર રીતે વિચારવું પડશે. અને આને બહુ લાઇટલી નહીં આપણે એવું વિચારતા હોય કે હવે આ કશું નથી થવાનું, કે આ વસ્તુ નથી. પણ હવે નવેસરથી અફઘાનિસ્તાન વિશે આપણે બહુ વિશેષ ધ્યાન આપવું પડશે. કારણ કે હવે પરિસ્થિતિ અલગ છે. તાલિબાનોના અંડરની આવેલું છે. અને સૌથી વધારે અત્યાર સુધી એ અફઘાનિસ્તાનનો પ્રદેશ એવો હતો કે આપણા માટે એક સાઈડ સેફ જે રીતે ગણાતી હતી. કારણ કે પડોશીની અંદર જો પાકિસ્તાન તો આપણી પર વારે ઘડી એટેક કરતું જ રહ્યું છે. ચાઇના એને પ્રમોટ કરે છે. એ બધી વસ્તુ બી આપણે બધું જાણીએ જ છીએ. આ એક જ એવો દેશ હતો કે જેવું આપણને એવું લાગે કે ના ભાઈ, કમસે કમ અહીંયાથી આપણને કોઈ તકલીફ નથી. પણ આવી જવાનું સૌથી મહત્વનો મુદ્દો એ છે કે આજે અફઘાનિસ્તાન પર એ લોકોએ કબજો કેમ કર્યો? ત્યાંની પબ્લિક જ અવિશ્વસનીય નથી રહી. એમને ફોડીને જ આ લોકો અંદર આવેલા છે. એટલે બની શકે કે કાલ ઉઠીને એ વસ્તુનો ઉપયોગ કરીને આપણા ભારત દેશને બી આર્થિક નુકસાન કરી શકે છે. અને અત્યારે આપણે જેવું કીધું એ પ્રમાણે આપણે બહુ પ્રોજેક્ટો એની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરેલું. એટલે નો ડાઉટ આપણને ઔદ્યોગિક રીતે કે વ્યવસાય રીતે બી આપણને ભારતને તકલીફ પડશે. પણ હવે નવેસરથી આખું સ્ટ્રક્ચર કે આને જાણવા માટેનું છે એ હવે ગંભીર રૂપે આપણે જાણવું પડે. જી બિલકુલ. શૈલેષભાઈ, આપની તરફ આવવા માંગીશ, શું કહેવા માંગશો? જો અફઘાનિસ્તાનની વાત કરીએ તો છેલ્લા 20 વર્ષની અંદર લગભગ 500 જેટલી નાની મોટી પરિયોજનામાં પૈસા ખર્ચ કર્યા છે. હવે શું થશે? અને અનેક ઉદ્યોગપતિઓનું બી ઇન્વેસ્ટમેન્ટ રૂપિયાનું નુકસાન જશે કે શું? કારણ કે તાલિબાન પર ભરોસો કરી શકાય એમ નથી. 2002 થી જ્યારથી લોકશાહીની સ્થાપના થઈ અને અફઘાનિસ્તાનમાં આપણા ઉદ્યોગપતિઓ, આપણા તમામ લોકો ત્યાં વસે અને ભૂતકાળનું શાસન આપણે જોયું છે. ભૂતકાળના શાસનમાં રીતે સ્ત્રીઓને ભણવાનું દેવી, સ્ત્રીઓ ઉપર અત્યાચારો કરવા, આ બધું જોયું છે. પરંતુ થોડા દિવસ પહેલા જે તાલિબાની પ્રવક્તા છે સુહેલ શાહીન, એમણે જે નરેન્દ્રભાઈ મોદીએ સાલમા ડેમમાં જે રીતે કામ કર્યું અને જે રીતે અફઘાનિસ્તાનને મદદ કરી છે એના ભરપેટ વખાણ કર્યા છે. અને એમ પણ કહ્યું છે કે ભૂતકાળમાં ભલે તાલિબાનો પાકિસ્તાનના મિત્ર હતા, પરંતુ અત્યારે પાકિસ્તાન અને તાલિબાનોની સ્થિતિ સાવ જુદી થઈ ગઈ છે. ચાઇના ભલે તાલિબાનોને સપોર્ટ કરતું હોય, પરંતુ તાલિબાનો પણ એવું ઈચ્છી રહ્યા છે કે અમે પાડોશી દેશો અને ભારત સાથે સંબંધો બગાડવા માંગતા નથી. અને ભારતના નાગરિકોને અફઘાનિસ્તાનમાંથી ભારતમાં જવું હોય અથવા તો ભારતમાંથી અફઘાનિસ્તાનમાં જવું હોય તો અમે મદદ કરીશું. અને એમ છતાં પણ તાલિબાની જો ભૂતકાળમાં જે રીતે વર્તન કરતું હતું એ રીતે વર્તન કરશે તો એમને ખબર જ છે કે આ ભારતમાં નરેન્દ્રભાઈ મોદીની સરકાર છે, જે એર સ્ટ્રાઇક કરી જાણે છે, જે સર્જિકલ સ્ટ્રાઇક પણ કરી જાણે છે અને વસુદેવ કુટુંબકમ એમાં પણ માની જાણે છે. એટલે કોઈ મિત્ર દેશ હાથ લંબાવતો હોય તો એની સાથે મિત્રતા. ભારત દેશની તાકાત ઉપર કોઈ સવાલ નથી, ભારત દેશની તાકાત ઉપર કોઈ સવાલ નથી, પરંતુ વર્લ્ડ મીડિયાએ ભારતને તાલિબાનોથી ચેતવ્યા છે. અને એવું પણ કહેવાય રહ્યું છે કે અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસનથી સૌથી વધારે ફાયદો પાકિસ્તાનને થશે. અને કંધાર કાંડ પણ યાદ આવી જાય છે. જી શૈલેષ, પરિસ્થિતિમાં પાકિસ્તાનને ફાયદો થયો હતો, પણ પાકિસ્તાન અને ચાઇનાની કૂટનીતિથી વાકેફ થઈ ગયું છે તાલિબાન. અને અત્યારે હવે તાલિબાનનું જ્યારે શાસન આવ્યું છે
જે અશરફ ગની છે રાષ્ટ્રપતિજી એ છોડીને જતા રહ્યા અને જે કાંઈ પરિસ્થિતિ બની અને અત્યારે જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે એના ઉપરથી એવું લાગે છે કે તાલિબાનની અમુક પરિસ્થિતિથી લોકો પણ ત્રાહિમામ હશે, એના કારણે જ અફઘાનિસ્તાન છોડી રહ્યા છે અને અફઘાનિસ્તાનની પરિસ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે જે રીતે તાલિબાન વર્તન કરશે તો એનાથી તકલીફ થશે જ, પરંતુ તાલિબાનની જ્યારે સરકાર સ્થપાવવાની છે અને તાલિબાનનું જ રાજ અફઘાનિસ્તાનમાં આવવાનું છે ત્યારે આગામી દિવસોમાં તાલિબાની કઈ રીતે, એ લોકો એમ પણ કહે છે તાલિબાનો, એમનું એવું પણ નિવેદન આવ્યું છે કે અમે પહેલા જેવું કરવાના નથી, અમે લોકો હવે બદલાઈ ગયા છે, સ્ત્રીઓને ભણાવીશું, સ્ત્રીઓને આપને લાગે છે ત્યાં ગોળીબાર થાય છે, લોકોની આઝાદી છીનવાઈ ગઈ છે, તાલિબાનો બદલાઈ ગયા છે, હજી એવું લાગે છે આપને શૈલેષભાઈ? ના, મને નહીં લાગતું, પણ તાલિબાનના પ્રવક્તા જે સુહાન સોહાની છે એમણે જ કહ્યું છે કે અમે સારી રીતે કામ કરશું, મિત્ર દેશ સાથે મિત્રતાપૂર્ણ વ્યવહાર કરશું, અને એમ છતાં પણ સૌ કોઈ તાલિબાન નહીં, પાકિસ્તાન નહીં, ચાઇના નહીં, પણ વિશ્વના તમામ દેશો જાણે છે કે નરેન્દ્રભાઈ મોદીની અગુવાઈ વાળી ભારતમાં સરકાર છે એ આતંકવાદીઓ સામે કડકમાં કડક કાર્યવાહી પણ કરે છે, આતંકવાદી ભારતમાં જીવતા આવે છે પણ જીવતા જઈ નથી શકતા, ભારતની પરિસ્થિતિ પરંતુ જીવતા આવે છે જ કેમ, પકડી કેમ નથી લેવાતા, એ તો તકલીફ છે શૈલેષભાઈ. છે નરેન્દ્રભાઈ મોદીની છત્રછાયા અને નરેન્દ્રભાઈ મોદીની સમગ્ર ટીમ છે અને આપણી જે ઠીક છે, ખબર નહીં કેટલી વાર તમે નરેન્દ્ર મોદી કહી દીધું, ગણવું નથી મારે, ઠીક છે શૈલેષભાઈ, ઠીક છે, આપણી તૈયારી મજબૂત રાખજો, પણ તૈયારી મજબૂત રાખજો, ભરતભાઈ તમારો વારો આવશે, તમારી પણ આવીશ. શૈલેષભાઈ તૈયારી મજબૂત રાખજો. દિલીપભાઈ આપની તરફ આવવા માંગીશ, શું કહેવા માંગશો? ભારતે કેટલી મજબૂત તૈયારી રાખવી પડશે, કારણ કે તાલિબાનો પર ભરોસો કરી શકાતો નથી અત્યારે? ભલે પ્રોજેક્ટની જે કંઈ આ બોલી રહ્યા છો, એક પ્રાઇવેટ જે મીડિયા ચેનલ હતી પાકિસ્તાનની, એમાં તાલિબાની પ્રવક્તાએ આપેલું નિવેદન કેટલું સાચું પડી શકે છે અને કેટલું ખોટું? શું એક પ્રવક્તાએ આપેલા નિવેદન પર આખું તાલિબાન મૈત્રીપૂર્ણ સંબંધો બાંધી લેશે? પ્રશ્ન એ છે. ના, પ્રવક્તાઓ ઉપર એના શબ્દોને બહુ ગંભીરતાથી લો. શૈલેષભાઈએ પણ જે કંઈ કહ્યું એને આપણે એટલા માટે કાઉન્ટર નથી કરતા કે પ્રવક્તા તરીકે થોડાક પોતાના નેતાના વખાણ કરતા, પણ આ છે ને એ નેતાના વખાણ કરીને કરવા જેવી ડિપ્લોમસી નથી. આ આંતરરાષ્ટ્રીય સ્તરે શું પ્રત્યાઘાતો તો પડશે અને આપણે ખુશ એના માટે છે. સરકાર જે કંઈ કરવાનું છે કરી રહી છે, એટલે એ બાબતમાં આપણે ચિંતા કરવાની જરૂર નથી. બેક ચેનલ જે ડિપ્લોમસી છે એ ચાલી રહી છે ને તાલિબાનો સાથે આપણે વાત પણ કરી છે, પણ શૈલેષભાઈ જે ખુશી વ્યક્ત કરતા હતા કે તાલિબાન આવ્યા તો વાંધો નથી, એવું કોઈ પરિસ્થિતિ નથી, પણ એની વે એમાં આપણે પડતા નથી, એ કોઈ ઇશ્યુ નથી, એ કહેતા હોય છે. પણ ચિંતા એટલા માટે છે કે એક આખો દેશ આતંકવાદી જેહાદીઓને તાલીમ આપવા માટે પાછો તૈયાર થઈ ગયો છે, એ આ આપણા માટે સૌથી મોટું ચિંતાનું કારણ છે. પાકિસ્તાનને 1% શરમ નડે છે, શરમ એટલે 99% તો નથી નડતી, પણ 1% શરમ નડે છે, કારણ કે એને પેલા FTA ના લિસ્ટમાંથી બહાર જવું છે, એટલે બહુ જાહેરમાં અથવા તો પોતાના સરહદથી થોડે દૂર ખાનગીમાં તાલીમ કેન્દ્રો ચલાવે છે. અફઘાનિસ્તાન વધારે દૂર પડે છે અને અફઘાનિસ્તાનમાં હવે વધારે એટલે ભારત ચિંતા એ છે કે ભારત સૌથી વધારે ભોગ આપણે બન્યા છીએ ત્રાસવાદનો, આપણે સૌથી વધારે ભોગ આતંકવાદનો બન્યા છીએ, ત્યારે આખા દેશમાં આતંકવાદી તાલીમ માટેની મોકળાશ થઈ ગઈ છે, સૌથી મોટી ચિંતાનું કારણ છે. આપણે વ્યવહારુ છીએ એટલે અત્યારની સરકાર છે એ યોગ્ય રીતે જ કામ કરી રહી છે અને જે નવી સરકાર સત્તામાં બેઠી છે તેની સાથે કોમ્યુનિકેશન રાખવું પડશે, એ વાસ્તવિકતા છે. અને રાજદ્વારી લેવલે એ થતું હોય છે, એટલે જે થતું હોય સરકાર કરશે. આવા મુદ્દે મોટે ભાગે આપણે એ કરવું જોઈએ કે આમાં આપણા દેશનું હિત શું છે આપણે પહેલા વિચારવાનું હોય છે. કયો પક્ષ સત્તામાં છે, કયો વિપક્ષમાં છે, એની ચિંતા કરતા મૂળભૂત રીતે આપણે આપણા દેશનું વધારે ચિંતા, એ આ ચિંતા સૌથી વધારે છે. ભારતની ત્યાંની પ્રજા છે એમાં ભારત માટે બહુ મોટું માન છે. એ જે મૂડી છે આપણી, એ મૂડી આપણે એ રીતે જાણવાની છે કે આપણે જે બી કાર્યવાહી કરીએ, તાલિબાન સાથે સંબંધ રાખીએ કે ન રાખીએ, સત્તાવાર રીતે રાખીએ, બિન સત્તાવાર જે બી કાર્યવાહી કરીએ આપણે એ રીતે કરવાની છે કે અફઘાનિસ્તાનના લોકોની જે ગુડવિલ આપણા માટે છે, આપણા હિતો જાળવીએ. અને ત્યાં હવે નજર એ રાખવાની છે કે ISI જે ખતમ થવાની તૈયારીમાં હતું, અલ-કાયદા જે ઓલમોસ્ટ મરી ગયું છે અને જુદા દેશોમાં નાના નાના ફાટા છે, એ લોકોને ફળદ્રુપ જમીન મળી છે. એટલે આપણે વ્યવહારુ રીતે કદાચ સરકાર સાથે કોમ્યુનિકેટ કરીશું તાલિબાનની, એ જુદી વસ્તુ છે, પણ આપણે ચિંતામાં 1% ઓછો ન થવો જોઈએ.
અને મને છે આપણું જે પ્રોફેશનલ સ્ટ્રક્ચર છે આપણા જાસૂસોનું, આપણા રાજદ્વારીનું, એ કરી રહ્યું છે, એટલે આપણે બહુ ચિંતા કરવાની જરૂર પણ નથી, પરંતુ આપણે ધ્યાન રાખવું પડશે જ્યાં શું થાય છે. જી બિલકુલ. આપની તરફ આવવા માંગીશ લલિતભાઈ, શું કહેવા માંગશો? અફઘાનિસ્તાન અને તાલિબાનની લડાઈની આપણે વાત કરી રહ્યા છે અને એ પણ ખબર છે કે હવે અફઘાનિસ્તાન પર જ્યારે તાલિબાનનો કબજો આવી ગયો છે એટલે ક્યાંક ને ક્યાંક જે આતંકવાદી પ્રવૃત્તિઓ જે છે એ વધવાની છે એવો અંસાર તો અત્યારે દેખાઈ રહ્યો છે અને કદાચ આ દરેક દેશ માટે એક ખતરારૂપી જ છે. અમેરિકાને કદાચ એવું હતું કે રશિયાને દબાવવા માટે ભલે અફઘાનિસ્તાન પર તાલિબાન ભારી પડી જાય, પરંતુ ક્યાંક ને ક્યાંક એની જે કૂટનીતિ છે એ એના ઉપર પણ ભારી પડી શકે છે અને એશિયાના ઘણા દેશો ઉપર પણ. જેમ દિલીપભાઈએ કીધું કે આ તાલિબાનોને ટ્રેનિંગ આપી, હું એનાથી થોડો આગળ વધીને કહેવા માંગુ છું કે અત્યારે વિશ્વની સત્તાઓને જે સતાવી રહી છે ચિંતા, એ ત્યાંના તાલિબાનો પાકિસ્તાનમાં રહેલા જે ન્યુક્લિયર વેપન્સ છે એના ઉપર એ લોકો અડ્ડો ન જમાવે ને એમના હાથમાં ન પડે એની ચિંતા. તમને કહું, ત્યાંના બ્રિટિશ કોઈ કમાન્ડર છે કર્નલ રિચાર્ડ કેમ્પ, એણે આ અહેવાલ રજૂ કર્યો છે કે તાલિબાનો હવે પાકિસ્તાનમાં રહેલા ન્યુક્લિયર શસ્ત્રોને એ કરશે. જોકે નો ડાઉટ પાકિસ્તાનની આર્મી પણ એટલી જ પ્રોફેશનલ છે, એ એમ કોઈના હાથમાં પડવા ન દે, પરંતુ આજ કંગાલ અને આર્થિક રીતે પાયમાલ થઈ ગયેલું પાકિસ્તાન એના ISI થકી કદાચ ન્યુક્લિયર ટેકનોલોજી તાલિબાનને વેચી પણ શકે. એનું ટોટલ ફાઇનાન્સ ચાઇના દ્વારા થઈ શકે, એમાં કોઈ શક કે શંકા રાખવાના કારણ નથી. અને એ જો તાલિબાનોના હાથમાં ન્યુક્લિયર હથિયારો આવે તો દરેક દેશ માટે, દરેક પડોશી દેશ માટે મોટો ખતરો આજની તારીખે ઉભો થઈ રહ્યો છે. પરંતુ આપણે ભારતે એ બાબતે પણ ખૂબ સાવચેત રહેવાની જરૂરત છે અને પાકિસ્તાનને કંટ્રોલ કરવા માટે વિશ્વની સત્તાઓએ પણ એક થઈ અને પાકિસ્તાનને બ્લેકલિસ્ટમાં મૂકી અને એની તમામ કહેવાતી મદદોને બંધ કરીને એને ખૂબ પ્રેશરમાં લાવવાની જરૂર છે. અધરવાઇઝ જો એ તાલિબાનોના હાથમાં ન્યુક્લિયર વેપન સરકી ગયા તો એ વિશ્વ માટે મોટો ખતરો ઉભો થવાની શક્યતા છે. જી બિલકુલ. પરાગભાઈ આપની તરફ આવવા માંગીશ. પહેલા તો આપણે એ પણ ચર્ચા બીજું આપણને આગળ થોડું કહેવા માંગુ કે સૈનિક હંમેશા યુદ્ધમાં જ્યારે જાય ને ત્યારે સામી છાતીએ લડવા વાળા હોય છે. ભલે પોતાની પાસે હથિયારો નો હોય, શસ્ત્રો નો હોય, કઈ નો હોય, પણ પોતાની જાન નું બલિદાન આપી અને કોઈ પારોટના પગલા ન ભરે, પૈઠું પર ગોળી ન ખાય, નાલેશી ભરી હાર સ્વીકાર કરી શરણાગતિ સ્વીકારે નહીં. આવું પહેલા 1971 બન્યું, સૌથી પહેલું, કે જેના 93,000 સૈનિકો ભારતને શરણાયા. એ વખત એમનો કમાન્ડર નિયાજી, જે આજના જે ઇમરાન ખાન નો અંકલ થાય, એ શરણાગતિ 93,000 સૈનિકોએ સ્વીકારી હતી. એવી જ નાલેશી ભરી શરણાગતિ અફઘાનિસ્તાન ફોજે સ્વીકારી, જે 3.5 લાખ ફોજનું 20 વર્ષ સુધી તાલીમ પામેલું અને અમેરિકા દ્વારા સુસજ્જ કરેલું એનું અફઘાનિસ્તાનનું સૈન્ય બળ ફક્ત 75,000 આવા તાલિબાનો સામે શરણાગતિ સ્વીકારી, કોઈ પણ પ્રકારનો પ્રતિકાર કર્યા સિવાય ચૂપચાપ એમને દરેક શહેરોમાં આવવા દીધા. એ પણ મારી દ્રષ્ટિએ મોટો એક ગુપ્ત એજન્ડાનો ભાગ છે, એ હું કહેવા માંગુ છું. જી બિલકુલ. આપની તરફ આવવા માંગીશ. પરાગભાઈ, શું કહેવા માંગશો? જો તાલિબાનની વાત કરીએ તો એક એના આવકના સ્ત્રોત વિશે પણ ચર્ચા તો થવી જ જોઈએ, કારણ કે દુનિયાના 80% અફીણનું જો ઉત્પાદન હવે જોઈએ તો એકલા અફઘાનિસ્તાનમાં થાય છે. એટલે ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે તાલિબાને જ્યારે અફઘાનિસ્તાન પર કબજો મેળવ્યો છે તો તેની તાકાતમાં પણ વધારો થશે ને આ ખરેખર આતંકવાદની એક નવી શરૂઆત ગણી શકાય. જલ્પાબેન, હું સૌથી પહેલાં તો જે શૈલેષભાઈએ એક વાત કીધી, હું એનો પહેલાં જવાબ આપીશ, થોડીક પછી લલિતભાઈની વાતને બી આગળ વધારીશ અને આપનો બી જવાબ આપી દઉં પ્રશ્નનો. શૈલેષભાઈએ 2, 3, 4, 5 વખત નરેન્દ્રભાઈનું નામ દીધું. એમને એઝ ઇટ ઇઝ એમને એવું હોય જ છે કે જ્યારે બી બીજેપીનો પ્રવક્તા હોય એટલે એમને 4-5 વખત નરેન્દ્રભાઈનું એલો ખાડો હોય ને, ખાડો પૂરાઈ જાય તો પૂછે એમને કે ભાઈ આ ખાડો કોણે પૂર્યો? તો કે ભાઈ નરેન્દ્રભાઈના આશીર્વાદથી ખાડો પૂરાયો. આપણે શૈલેષભાઈ આ કોઈ યુપીના ઇલેક્શનનું આપણે નથી, આપણે એક સ્ટ્રેટેજિક પોઈન્ટ વ્યૂ, આપણે અફઘાનિસ્તાન જોડે આપણી સિક્યોરિટીની બાબતો ખૂબ જ ક્લોઝલી જોડાઈ છે. આપણે એનું ડિસ્કશન કરી રહ્યા છીએ, બરાબર છે.
કારણ કે તાલિબાનો જે પછી લલિતભાઈએ કીધું કે પાકિસ્તાનમાં રહેલા ન્યુક્લિયર એસેટ્સ જે છે, ન્યુક્લિયર એમના હથિયારો છે એની ઉપર, કારણ અને એ વાત પણ હું થોડોક સમજ થઉં છું, કારણ કે તહેરીકે તાલિબાન પાકિસ્તાન TTP જે છે એનો આખા અફઘાનિસ્તાન પર કબજો કરવાની અંદર હક્કાની નેટવર્કનો ખૂબ જ મોટો હાથ છે. એ સપોર્ટેડ બાય ચાઇના. અને કદાચ એવું બી બનશે ભવિષ્યમાં કે આપણી ઉપર પાકિસ્તાન કોઈક આવો સીધો હુમલો ના કરે, હુમલો એ હથિયાર તાલિબાનોને આપે, અફઘાનિસ્તાનને આપે, અને એ હુમલો આપણી પર કરે એટલે પોતે અળગારે કે ભાઈ જુઓ અમે તો કોઈ હુમલો નથી કર્યો, આ તો તાલિબાને કર્યો છે. હવે વાત રહી તમારા પ્રશ્નના જવાબની, તો આપણે સૌ જાણીએ છીએ કે અફઘાનિસ્તાનની ખેતી છે એમાંથી 60% ખેતી એ લોકોની એ અફીણની ખેતી પર નિર્ભર છે, અને બાકીની ખેતી જે સૂકા મેવા ઉપર, ડ્રાય ફ્રૂટ્સ છે. અને ત્રીજી વસ્તુ જે સૌથી અગત્યની છે ત્યાંના મિનરલ્સ છે, ખજાન જે મિનરલ્સ છે એમાં કોપર્સ છે, અનેક પ્રકારના મિનરલનો ખજાનો અફઘાનિસ્તાનની છે. હવે એ મિનરલ્સનો ખજાનો આપણો જે આશય હતો UPA ટાઈમની અંદર, ધારો કે પાર્લામેન્ટ જે છે, પાર્લામેન્ટનું ઉદ્ઘાટન મોદી સાહેબે કર્યું ને પછી પેલું યારી હે ઇમામ તેરા એ ગીત ગાયેલું એમણે, એ પાર્લામેન્ટ તો UPA ટાઈમમાં જ તૈયાર થઈ ગયેલું. રિબિન કટ ખાલી મોદી સાહેબે કરેલી. શૈલેષભાઈ તમને ના ખબર હોય તો કહું, સલમા ડેમ બી UPA ટાઈમમાં બનેલો. એટલે હવે શું થશે આની અંદર કે આ જે માઇનિંગ્સ જે છે, ખનીજો છે, ખનીજોનો બધો જ, અને ત્યાં ઓઇલ પણ ઘણું છે, એ બધું ચાઇનાના હાથમાં આવી ગયું. એ બધું એક્સપ્લોરેશન થશે, એને બહાર લઈને ચાઇના આખી દુનિયામાં વેચશે, એનો અમુક ટકા ભાગ અફઘાનિસ્તાનને આપશે. સૂકો મેવો આખી દુનિયામાં વેચાશે, એનો અમુક ભાગ અફઘાનિસ્તાનને આપશે. અને અફીણ જે છે, જે પાકિસ્તાન જે છે, પાકિસ્તાન દ્વારા જે દરેક દેશની અંદર એનું સ્મગલિંગ થાય છે, એમાંથી કોકેન બને છે અને અનેક પ્રકારની પ્રોડક્ટો બને છે, એની પણ આવક થશે. એટલે તાલિબાન 2.0 છે આ વખતે, પહેલાં જેવી એ લોકો કોઈ ભૂલ નહીં કરે. એ લોકો ફાઇનાન્શિયલી બહુ સ્ટ્રોંગ બની જશે. ધીમે ધીમે એ લોકો હથિયારો પણ લેશે. હવે હથિયારો માટે તમે ધારો કે અમેરિકાની ઉપર બેન મૂકશો કે બીજી યુરોપિયન કન્ટ્રીના હથિયારોને અમને જરૂર જ નથી, કારણ કે અમને લેટેસ્ટ હથિયારો બધા ચાઇના થ્રુ અને પાકિસ્તાન થ્રુ જ મળી રહેવાના છે. એટલે ભવિષ્યની અંદરનું જે વોર થવાનું છે, કદાચ એમાંથી ત્રીજું વિશ્વયુદ્ધ પણ થઈ જાય, હું એવું માનું છું. તો એના પાયા અત્યારથી જ અફઘાનિસ્તાનની અંદર નખાઈ ચૂક્યા છે. ને એ માટે મેં કાલે પણ એ ડિબેટમાં કીધેલું, એક બે ડિફેન્સ પેનાલિસ્ટોને નહોતું ગમ્યું કે કદાચ આની અંદર આપણે આપણું જે ફૂટપ્રિન્ટ જમાયેલું અફઘાનિસ્તાનની અંદર, આપણે રોડ રસ્તા બનાવ્યા, હોસ્પિટલો બનાવી, એ પછી એવું કરવાની જરૂર હતી કે 50,000નું સૈન્ય ત્યાં મિકેનાઇઝ ઇન્ફેન્ટ્રી સાથે આપણે ત્યાં મોકલવાની જરૂર હતી. ત્યાં જે, અને આપણને ખબર હતી કે ભવિષ્યમાં ગમે ત્યારે અમેરિકન તો ત્યાંથી જવાના છે, આખી જિંદગી તો રહેવાના નથી. તો એમના બેઝિસ ઉપર આપણું લશ્કર ત્યાં રહેતું અને એ રીતે અફઘાનિસ્તાન ઉપર કંટ્રોલ રહેતો. અફઘાનિસ્તાન પર કંટ્રોલની સાથે આપણે પાકિસ્તાનને બે બાજુથી સ્ક્વીઝ કરી શક્યા હોત, આપણે બલુચિસ્તાનના BLA પણ મદદ કરી શક્યા હોત. આ રીતે આપણો સ્ટ્રેટેજિક પોઈન્ટ ઓફ વ્યૂ પણ સફળ થઈ શક્યો હોત. પરંતુ 7 વર્ષના મોદી સાહેબના શાસનમાં એમણે ફક્ત કોંગ્રેસને ખતમ કરવામાં પૈસા વાપર્યા અને ધ્યાન રાખ્યું. સ્ટ્રેટેજિક પોઈન્ટ ઓફ વ્યૂ આપણે ચાબાર પોઈન્ટ ખોપ્યું, આપણે હમ્બનટોટા શ્રીલંકામાં ખોયું, આપણે ચાઇનામાં પ્રોબ્લેમ છે, આપણે અફઘાનિસ્તાનમાં ફસાઈ ગયા, આપણે બાંગ્લાદેશમાં ફસાઈ ગયા છીએ. સાથે ચારે બાજુથી આજે આપણને ચાઇનાએ કોર્નર કરી લીધું છે. વિદેશ નીતિ આપણી મોદી સાહેબના ટાઈમમાં 75 વર્ષમાં નહોતી, એ પ્રકારે ફેલ ગયેલી છે. જી, આપની તરફ આવવા માંગીશ ભાવિકભાઈ. જો આપણે અફઘાનિસ્તાન અને તાલિબાનની લડાઈની વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક તેમના જે રાજનેતાઓ છે તે ઢીલા પડ્યા હતા, કારણ કે તેમને જ સૈન્યને ન લડવા માટે કહી દીધું હતું. અને સામે એવું બી હતું કે ત્યાં જે સેના છે કે ત્યાંની સ્થાનિક પોલીસની વાત કરીએ તો ત્યાં બી જે ભ્રષ્ટાચાર છે તે ખૂબ હતો. જેમ કે 1000 સ્થાનિય મિલેશિયા જે છે એમના પૈસા જે છે તે ચાઉ કરી જવામાં આવતા હતા, ફક્ત 200ને જ કામ પર રાખવામાં આવતા હતા. એટલે આ જે ડિફેન્સ એમનું કમજોર થતું હતું. અને જે અમેરિકા સાથેના સમજોતામાં તાલિબાનીમાંથી જે આતંકવાદીઓ હતા, જે 5000 આતંકવાદીઓ, એમને છોડવામાં આવ્યા. એટલે આ બે મુખ્ય કારણ છે કે તાલિબાન જે છે તે અફઘાનિસ્તાન પર ભારી પડી ગયું. એટલે કે ડિફેન્સ મજબૂત હોવું ખૂબ જ જરૂરી છે. અત્યાર સુધી એવું હતું કે જે અફઘાનિસ્તાન સૈન્ય હતું એની જોડે અમેરિકાનું સૈન્ય પણ કામ કરી રહ્યું હતું. એટલે એક એવું કહી શકાય કે એમને એક પીઠબળ હતું કે ભાઈ અમેરિકાનું સૈન્ય અમારી સાથે છે
પ્લસ ટ્રેનિંગ છે, એમને હથિયારો આપતા હતા. એના અનુસંધાનમાં એ લોકો શું છે કે પોતાની જે સર્જભૂમિ હોય એને પકડીને બેસી રહ્યા હતા. જ્યારે બીજી બાજુ જ્યારે મારું જે થિંકિંગ છે એવું કે છે કે હમણાં થોડાક સમય પહેલા પેલેસ્ટાઈન અને ઇઝરાયલ વાળા જોડે મગજમારી થયેલી. શરૂઆત તો એ લોકોની ત્યાંથી થઈ ગયેલી. અત્યારની પરિસ્થિતિ હવે એવી થઈ ગઈ છે કે જે મુસ્લિમ કન્ટ્રી છે એ લોકો અંદર અંદર પોતાનું વર્ચસ્વ જોવા માટે આ બધી વસ્તુ કરી રહ્યા છે. અને એની અંદર આ જે તાલિબાન જેવા જે સંસ્થાઓ છે એને હું સંસ્થા જ કહીશ કે આ બધા, આ મેં તમને પહેલા પણ કીધું કે આ લોકોને પૈસાથી મતલબ છે. આજે એ તમે ચાઇનાની જોડે બી એ લોકો જે એ કરશે ને, ગેરંટી મારીને તમને કહું છું કે કદાચ 5-7 વર્ષ પછી એવું બનશે કે તાલિબાનોના અંડરમાં પાકિસ્તાન પણ જતું રહે. આ લોકોનો કશો કોઈ ધર્મ નથી હોતો કે કઈ વસ્તુ હતું ને, એ લોકોને ખાલી હુકુમતથી મતલબ છે. એમને પૈસા મળવા જોઈએ. આજે એમને સરજમી મળી ગઈ. એ જ પાકિસ્તાનની જે એવું અત્યારે વાત કરી રહ્યા છે, એમની જે ત્યાંનું સ્વિટ્ઝરલેન્ડ કહેવાય, એ સ્વાત જે ખીણ છે એમની પર કબજો તાલિબાનનો પહેલા થઈ ગયો. એવા 4 થી 5 એવા જગ્યા છે ત્યાં આગળ જ્યાં તાલિબાન હતો. હવે એ લોકો માર્કેટ થઈ ગયા, હવે દેશમાં ગણવા માંડે. પહેલા કેવું હતું, ખીણમાં પડી રહેતા હતા અને એમની ગતિવિધિઓ કરતા હતા. હવે તો એમની પાસે કાયદેસર દેશ આવી ગયો. એટલે હવે જે તમારે વેપારીકરણથી લઈ અને બધી જ વસ્તુની અંદર એ લોકોનો ચંચુપાત રહેવાનો જ છે. બીજી વસ્તુ કે એમની અંદર જે તમે જુઓ કે ભાઈએ કીધું કે અફીણ છે, શું કામ એવાના છે, એ બધાની જે ઇકોનોમી આવવાની એ શામાં વપરાવાની, એ બધા આ હથિયારોમાં એમ જ વપરાવાની છે. અને તે બી ફ્રી ઓફ કોસ્ટમાં. એમને તો ફ્રી ઓફ કોસ્ટમાં જ મળશે. એમને તો ખાલી કોન્ટ્રાક્ટ જ લેવાના છે. સૌથી વધારે હજુ બી હું તમને કહું, પાકિસ્તાનને, ચાઇનાને, બોર્ડરને એને તો આપણે સાઈડ પર છોડીએ. સૌથી વધારે અત્યારે ખતરો જો જોવા જઈએ તો આપણો એક પોઈન્ટ ઓફ વ્યૂ ભારતનો હતો, એ અત્યારે આપણે બહુ ગંભીર રીતે વિચારવો પડશે. એવું એ તાલિબાનના પ્રવક્તા કહેતા હોય કે ગમે તે કહેતા હોય કે ભાઈ અમે તો સારા થઈ ગયા છે ને અમે તો સપોર્ટ કરીશું ને અમે આમ કરીશું, એની પર વિશ્વાસ રખાય નહીં. આ ટૂંકીને ટચ વાત છે. એટલે તમે ભલે ધંધો પણ કરતા હોય, આપણા વેપારીઓ બી છે કે ઉદ્યોગપતિઓ બી ધંધા કરતા હશે, એ પણ હવે વિચારી પેલું કે ને ફૂટતી ફૂટતીએ એવું કરવું પડે તો જ એનાથી આગળ જવાય, બાકી હવે આગળ જવાય નહીં. જી બિલકુલ. શૈલેષભાઈ, આપની તરફ આવવા માંગીશ. અત્યારે આપણે જોયું કે જામનગરમાં ઉત્તરાયણ બાદ જે આપણા ભારતના રાજદૂત છે તેમનું નિવેદન પણ આપણે સાંભળ્યું. તેમણે એ પણ કીધું કે હજી ઘણા ભારતીયો જે છે તે અફઘાનિસ્તાનમાં ફસાયા છે. એમને એ પણ એક મહત્વનું નિવેદન આપ્યું. તેમણે કીધું કે ભારતીયો જે આપણા દૂતાવાસમાં રજીસ્ટ્રેશન કરાવતા નથી, પરંતુ આવા સમયે તેમને જ્યારે પાછા લાવવા હોય ત્યારે રજીસ્ટ્રેશન જરૂરી મળે છે. એટલા માટે જરૂરી છે કે આપણે થોડી અમુક નીતિઓ ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. જે રીતે જલપાજી અફઘાનિસ્તાનથી આવેલા ભારતીયો જામનગર એરબેઝ પર અત્યારે ઉતરાણ કર્યું છે સવારમાં, અને કાબુલથી આપણા 127 જે વિદેશ મંત્રાલયના જે અધિકારીઓ હતા એને લઈ આવ્યા છે. એ અમેરિકા હોય, ચાઇના હોય, તુર્કી હોય, ઈરાન, ઈરાક, બધા જ પોતાની એમ્બેસીમાંથી પોતાના જે અધિકારીઓ છે એને લઈ ગયા છે. અને આપણે પણ તાલિબાનોએ ત્યાંથી આપણા જેટલા ભારતીયો છે એમને જવું હોય તો છૂટ છે એવું પણ નિવેદન એમના પ્રવક્તાએ કર્યું છે. કે કેટલા અંશે એ નિવેદનની સાથે રહે છે. હમણાં મારા મિત્રો બધાને ભાવિકભાઈ અને પરાગભાઈને સાંભળતો હતો, પરંતુ મને પરાગભાઈએ એવું કીધું કે નરેન્દ્રભાઈનું નામ વારંવાર રહું છું. હું નરેન્દ્રભાઈ મોદીનું નામ વારંવાર નથી લેતો, પરંતુ આપણા વડાપ્રધાન શ્રી છે એમનું નામ લઉં છું. તમે પણ મને રાજકીય વિશ્લેષક અને કોંગ્રેસના નેતા છો તો નરેન્દ્રભાઈથી તકલીફ હોય, યુપીએના આપણે વખાણ કર્યા કે યુપીએ વખતે સાલમાં ડેમનું કામ થયું હતું, આ થયું. અમે ક્યાં એવું કીધું કે યુપીએ વખતે નથી થયું, પણ નરેન્દ્રભાઈ મોદીએ જે રીતે મદદ કરી છે એમની તાલિબાનોએ નોંધ લીધી છે. અને એમ છતાં પણ એ પણ હું કહી દઉં કે સમગ્ર પ્રકરણમાં અમેરિકા, ચીન, પાકિસ્તાન, તુર્કી, ઈરાન તેમજ રશિયા જેવા દેશો છે એની મહત્વની ભૂમિકા રહી છે. અફઘાનિસ્તાનમાં જે ગતિવિધિ થઈ છે એમાં આ ગતિવિધિમાં એની મહત્વની ભૂમિકા છે. એમાં પણ ભારતની વિદેશ મંત્રાલય એની ઉપર નજર રાખી છે. જે રીતે જે કરવા પડશે એવું. અને જે મોદી સરકારના કાળમાં જે રીતે મેં હમણાં કીધું કે એર સ્ટ્રાઇક છે, સર્જિકલ સ્ટ્રાઇક છે, ચલો એર સ્ટ્રાઇક, સર્જિકલ સ્ટ્રાઇક તો આપણે જોઈ લીધી, પરંતુ અફઘાનિસ્તાનમાં જે ભારતીયો ફસાયેલા છે એને પાછા લાવવા માટે હજી કયા પ્રકારની નીતિ અપનાવવામાં આવશે?
અત્યારે આપણું જે એર ઇન્ડિયાનું વિમાન છે અને વિદેશનું જે ટીમ છે, વિદેશ નીતિની સાથે સંકળાયેલ, વિદેશ મંત્રાલય સાથે સંકળાયેલી ટીમ, એ આપણા બધા જ નાગરિકોને પાછા લઈ આવવા માટે તનતોડ મહેનત કરે છે અને ધીરે ધીરે બધાને પાછા લઈ આવવાના છે. એ સાથે આપણે તો વસુદેવ કુટુંબકમમાં માનીએ છીએ. અહીંયા પણ જે બરોડાની યુનિવર્સિટી હોય, વીર નર્મદ યુનિવર્સિટી હોય, ત્યાં અફઘાનિસ્તાનના જે વિદ્યાર્થીઓ ભણે છે એ પણ ભયમુક્ત થાય એના માટે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આર પાટીલની રૂબરૂ મુલાકાત કરી. તમે વસુદેવ કુટુંબકમ કહો છો, પરંતુ અફઘાનિસ્તાનમાંથી જે લોકો અહીંયા શરણાર્થી તરીકે પણ આવે છે એમના ઉપર બી કેટલો ભરોસો કરી શકાય? તમે જે વસુદેવ કુટુંબકમની વાત કરી રહ્યા છો, પરંતુ અફઘાનિસ્તાનથી જે આપણા ભારતીય જે છે એ પરત આવે તો ઠીક છે, પરંતુ શરણાર્થીઓ આયા ત્યારે શું એમના પર ભરોસો મુકાય કે કેમ? શરણાર્થીઓ જ્યારે ભાજપ સાંભળો, શરણાર્થીઓ જ્યારે ભારતના લોકો હોય અને ભારત સાથે આવવા માંગતા હોય એવા શરણાર્થીઓને જ આપણે ભારત સાથે લાવવાના છીએ. અને અત્યારે અફઘાનિસ્તાનની પરિસ્થિતિ ભાગમ ભાગ, દોડમ દોડ, પ્લેનમાંથી પડી જવું, ધડબડાટ કરીને બધાએ ભાગી જવું, એ પરિસ્થિતિના કારણે જ અત્યારે યાદ આવે છે કે માનનીય નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિ કેવી હતી. એમણે સીએએ અને પાકિસ્તાનનો કાયદો લાવ્યા છે અને જે લોકો ફસાયેલા છે ને, જે લોકોને ભારતનું નાગરિકત્વ જોઈએ છે, એવા ફસાયેલા અને દબાયેલા જે લોકો છે, ત્યાંની જે અત્યાચારનો ભોગ બની આવેલા છે. અફઘાનિસ્તાનીઓની વાત કરી રહી છું, ભારતીયોની વાત નથી કરી રહી. તમે શૈલેષભાઈ, જલ્પાબેન, પરંતુ સુરક્ષાને મદ્દેનજર શું આપણે અફઘાનિસ્તાનીઓ નથી બોલતો. તમને સંલગ્ન ન હોય એવું પણ બોલ્યા તો તમારી વચ્ચે નહીં, હું તમને એમ પૂછવા માંગે છે. અરે ભાઈ, હું એમ પૂછું છું, બેન તમને એમ પૂછવા માંગે છે કે જે અફઘાન શરણાર્થીઓ દિલ્હીમાં રહે છે, સાંભળો તો ખરા યાર, કામની વાત છે, તમારા કામની વાત છે, તમારા કામની વાત છે, તમારી તકલીફ જ ભાજપ વાળાની આ છે. એની ત્રેવડ નથી કે ભારતમાં પગ મૂકી શકે. હવે પેલા તેવડ આપણે જોઈ લીધી ભાઈ, પુલવામામાં બી તેવડ જોઈ લીધી, તેવડ ચાલુ છે, હજી પણ આતંકવાદ ચાલુ છે, વાત અલગ છે ને. જેમ આપણા હજી પણ આતંકવાદ ચાલુ છે. તેવડ હું નહીં, એમ પૂછું છું તમને કે જે અફઘાન શરણાર્થીઓ અહીંયા રહે છે, મરચા કેમ લાગે છે? ભાષણવીર છે, ખાલી ભાષણવીર, ખાલી ભાષણ જ આપતા આવડે છે, ખાલી ભાષણ આપતા આવડે છે. મરચા કેમ લાગે છે? પણ ખાલી ભાષણ જ આપતા આવડે છે. મુદ્દો ચાલી રહ્યો છે. કેમ મુદ્દો ના બોલ્યા? અફઘાનિસ્તાનનું નામ નથી. આપણે કોઈ ચર્ચા નહીં કરીએ. અહીંયા વાત એ છે કે જેમ જણાવ્યું હતું કે અમુક રજીસ્ટ્રેશન નથી થયા, એ લોકો પર ત્યાં ફસાયા છે, પરંતુ વેરિફિકેશન જરૂરી છે. જે અરે વાત સાંભળો, આતંકવાદી અહીંયા ના આવી જાય. જે અફઘાન શરણાર્થીઓ અહીંયા રહે છે, જે અફઘાન શરણાર્થીઓ અહીંયા રહે છે, એ લોકોને તમે અહીંયા લાવશો, એમની પર કેટલો ભરોસો છે એની વાત કરે છે. જે અફઘાન શરણાર્થીઓ દિલ્હીમાં રહે છે, આસપાસ રહે છે, એમના સગા સંબંધીઓને જ્યારે ભારતમાં લાવશો, એ લોકો ઉપર કેટલો ભરોસો રાખવો એનો જવાબ આપો, એની વાત કરે છે. ભારતીય રાજદૂતે એવું કીધું કે ઘણા ભારતીયો ત્યાં જઈને પણ રજીસ્ટ્રેશન કરાવતા નથી ને રજીસ્ટ્રેશન કરાવવું આ સમયે ખૂબ જ જરૂરી હોય છે, એટલે વેરિફિકેશનનો મુદ્દો છે. હું ત્યાં સુધી કહું છું, શરણાર્થીઓ જો ભારતની સાથે આવવા માંગતા હોય ને ભારતના સંસ્કાર પ્રમાણે રહેવા માંગતા હોય તો બરાબર છે, પરંતુ આતંકવાદી પ્રવૃત્તિ કદાચ અફઘાનિસ્તાનના તાલિબાનો કરશે તો ભારતની સરકાર આતંકવાદી પ્રવૃત્તિ જેવો એનો જવાબ અને હિટનો જવાબ પથ્થરથી આપશે. અને જો તાલિબાનો મિત્રતાપૂર્ણ વ્યવહાર કરશે તો વસુદેવ કુટુંબકમની રીતે અમે મિત્રતાનો વ્યવહાર કરવા તૈયાર છીએ. નરેન્દ્રભાઈ મોદીની નીતિઓથી આ સમગ્ર દેશ
અને સમગ્ર વિશ્વ વાકેફ છે, લોકો જાણે છે. હવે પેલા જેવું ભારત નથી. આજે ભારત દેશમાં નરેન્દ્રભાઈ મોદીનું ભાઈ શાસન છે. પહેલા બી ભારત જ હતું, આજે બી ભારત જ છે અને આગળ બી ભારત જ રહેશે. સત્તા બદલાતી રહેશે, કદાચ વડાપ્રધાન બી બદલાતા રહેશે, પરંતુ ભારત પહેલા બી એ જ હતું, આજ છે અને રહેશે પણ. ચલો સારી વાત છે. કોઈ પણ સત્તાની વાત નથી. શાંતિથી રહેવા માંગતા હોય તો એ પણ આપણે આવવા દઈશું ને. આપણે જી લલિતભાઈ આપની તરફ આવવા માંગીશ. અફઘાનિસ્તાનમાં જે ભારતની એમ્બેસી આવેલી છે તેની સુરક્ષાની જવાબદારી જે છે એ આઈટીબીપીની છે અને ભારત પરત ફરેલા આઈટીબીપીના કમાન્ડોએ પણ જણાવ્યું છે કે ત્યાં એટલી વિસ્ફોટક પરિસ્થિતિ છે જે શબ્દોમાં વર્ણવી મુશ્કેલ છે. એટલે અત્યારે જે શૈલેષભાઈ બોલી રહ્યા છે કે ના, તાલિબાનના પ્રવક્તાએ કીધું છે કે ભારતીયોને જેને જવું છે તેને છૂટ છે, એટલે કે ભારત આવે એમના ભારતીયોને લઈ જાય, એટલે એવું નથી. ભારતના નાગરિકો જે ભારતના નાગરિકો છે એમને પરત લાવવાની જવાબદારી ભારત સરકારની છે, એગ્રીડ. પરંતુ ત્યાંના રહેલા બહુમતી વાળા જે નાગરિકો હોય, બહુમતી કોમના, એમને લાવવાની જવાબદારી ભારતની નથી. એમના માટે તો બીજા 57 રાષ્ટ્રો છે, સમૃદ્ધ રાષ્ટ્રો છે, બધા એમને શરણાગત આપી શકશે. એટલે ભારતની એકલાની જવાબદારી નથી કે ત્યાંના બહુમતી કોમને અહીંયા લાવવાની. બરાબર? હા, ભારતના જે નાગરિકો ત્યાં હોય એમને લાવવાની આપણી જવાબદારી છે. અને ત્યાં વસતા જે લઘુમતી કોમના હોય, માઇનોરિટી ત્યાં રહેતા હોય, એમને પણ આપણે લાવી શકીએ માનવતાના નાતે, કારણ કે એમને ત્યાંના 57 રાષ્ટ્રો એમને શરણાગતિ આપવાના નથી. એટલે એ જવાબદારીના પેટે આપણે ત્યાં રહેતા માઇનોરિટીના લોકોને આપણે આપી શકીએ, પરંતુ ત્યાં રહેતા મેજોરિટીના જે લોકો છે એમના માટે 57 રાષ્ટ્રો છે, એટલે આપણે એની ચિંતા કરવાની કોઈ કારણ નથી. બીજું જે પરાગભાઈએ કીધું કે આપણે પહેલી ચર્ચામાં કે એમણે કીધું કે આપણા 50,000 સૈનિકો ત્યાં મોકલ્યા હોત તો, મેકેનાઇઝ ફોર્સ મોકલી હોત તો. ભાઈ સાહેબ, આપણા સૈનિકો ખૂબ કિંમતી છે, આપણે વેડફવા માટે ન મોકલી શકીએ. એક સૈનિકની કિંમત છે. આપણે ભૂતકાળમાં આઈપીકેએફ કરી અને શ્રીલંકામાં મોકલી ચૂક્યા છીએ, એટલે એ યાદ રાખીને આપણી જરૂરત શા માટે મોકલવાનું? આપણા ઉપર હુમલો થતો હોય તો આપણે બધી રીતે કરીએ. એ નાટોનું કામ હતું, નાટોના સાથે આપણે ગયા હતા, યુનોનો સાથે, યુનોના પીસ કીપિંગ ફોર્સમાં આપણે ગયા હતા અને જઈએ છીએ, બધા દેશોમાં જઈએ છીએ, વિશ્વની સત્તાઓના સાથે મળે. આપણે એકલા મોકલીને આપણા સૈનિકોને મરવા માટે ન મોકલાય. એવું ક્યારેય પગલું ભારત સરકારે ન ભરવું જોઈએ. ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ ને આપણે આપણી રીતે મજબૂત રહેવું જોઈએ. જી આપની તરફ આવવા માંગીશ પરાગભાઈ. છેલ્લે કુલ મિલાઈને બાદ ત્યાં જ આવીને પતે છે કે આગળ શું, કારણ કે તાલિબાન ઉપર કોઈ ભરોસો નથી, આગળ એનો સ્ટેપ શું હશે એ ખ્યાલ નથી. પાકિસ્તાન અને ચીન સાથેની જે તાલિબાનની દોસ્તી છે એ તો જગ જાહેર છે. અને અમેરિકાએ પણ જે રીતે, જેમ કે બાઇડનના આવવાથી પહેલા ટ્રમ્પ હતા ત્યારે ચલો વસ્તુ અલગ હતી, પરંતુ બાઇડને આવતાની સાથે જ જાહેરાત કરી દીધી કે અફઘાનિસ્તાનથી એ પોતાના સૈન્યને પાછા બોલાવશે, ને જેમ અમેરિકા હટ્યું એમ તાલિબાન ત્યાં આવી ગયું. એટલે ભરોસો કોઈ જ દેશ પર કરી શકાતો નથી. બસ આપણે આપણી વિદેશ નીતિ મજબૂત કરવાની જરૂર છે અને આપણી ડિફેન્સને મજબૂત કરવાની જરૂર છે. જો જલ્પાબેન, આમાં કેવું છે કે આપણે શરૂઆતથી જ અમેરિકા અને રશિયાની અંદર, રશિયા આપણું એક ખાસમ ખાસ દોસ્ત રહ્યું છે. 71ની લડાઈમાં પણ આપણે જોયું કે રશિયા ખરેખર આપણી પડખે ઊભું રહ્યું હતું. અમેરિકા જોડે સંબંધો આપણે સાચા, અમેરિકા જોડે એક સ્ટ્રેટેજિક રિલેશન જ રાખવાની જરૂર નથી, આપણે ડિફેન્સ પૂરતા જ રિલેશન રાખવાની જરૂર હતી. અમેરિકાએ શું કર્યું, દોહા મંત્રણામાં આતંકવાદી તાલિબાનો જોડે એમણે એમ કીધું કે તમે અમને એક્ઝિટ આપો, અને એક્ઝિટ દરમિયાન અમારા કોઈ પણ સૈન્ય જ્યારે એક્ઝિટ લેતું હોય ત્યારે તમારે એમની ઉપર જરાય હુમલો નહીં કરવાનો. તમે જોયું કે કોઈ પણ અમેરિકન લશ્કર ત્યાં એક્ઝિટ થઈ રહ્યું છે, અત્યારે એની ઉપર ક્યાંય હુમલો થયો નથી. એની સામે અમેરિકાએ જ્યારે બી આખા એન્ટાયર અફઘાનિસ્તાન પર આ કબજો થઈ રહ્યો હતો ત્યારે એમણે ક્યાંય બી એનો ડિફેન્સ કર્યું નથી કે એની સામે લડાઈ કોઈ લડવાનું પગલું ભર્યું નથી. એક વાત છે. એટલે અમેરિકાનું બેવલું વલણ જે છે એ આપણને સૌને ખબર છે, બરાબર છે. અને આપણે ચાઇનાને પણ જાણીએ છીએ, આપણને પાકિસ્તાનને પણ જાણીએ છીએ. આ બધાની અંદર આપણે હવે જ્યારે તાલિબાનની ગવર્મેન્ટ ત્યાં બની જ રહી છે ત્યારે એને સૌથી પહેલું જે મંજૂરી આપવાનું કામ છે એ ચાઇના, પાકિસ્તાન, ઈરાન કરવા જઈ રહ્યું છે.
ઈરાન જોડે આપણા પહેલાં સૌથી સારા સંબંધો હતા. ઈરાન જોડેથી આપણે તેલ લેતા, સામે આપણે ચોખા ઘઉં કે એવું કંઈક બદલામાં આપતા હતા. આપણા આ સરકાર, મોજૂદા સરકારમાં અમેરિકાએ કીધું કે ભાઈ ઈરાન જોડે આપણે આ બધા સેન્કશન્સ છે, તમારે તેલ નહીં લેવાનું, એટલે આપણે તેલ લઈને ત્યાં લઈને આપણે સાઉદી અરેબિયાથી તેલ લેવાનું ચાલુ કરી દીધું. એટલે એના કારણે ઈરાન જોડે થોડાક સંબંધો આપણા ખાટા થઈ ગયા. આપણે ખબર છે કે ઈરાનની બોર્ડર અફઘાનિસ્તાન જોડે જોડેલી છે, અને આપણે બી સ્ટ્રેટેજિક પોઈન્ટ ઓફ વ્યૂ ઈરાન બી આપણું એટલું મહત્વનું છે જેટલું અફઘાનિસ્તાન છે. હવે આ પરિસ્થિતિની અંદર એક જ વસ્તુ છે કે આપણે પહેલાં એવું હતું કે આપણે POK લઈ લેવાનું હતું. સંસદની અંદર અમિતભાઈ શાહે કીધેલું કે હવે આપણે હમણાં થોડાક જ દિવસની અંદર POK લઈ લઈશું, POK માટે આપણે જાન આપી દઈશું આપણી. પણ હવે પરિસ્થિતિ એવી કદાચ થઈ જશે કે હવે આપણે આપણું કાશ્મીરની અંદર શું કર્યું અત્યાર સુધીમાં? અમે ઘણું બધું કર્યું ભાઈ, એ બધી વાત ના કરો. પરિસ્થિતિ જે તમારા કારણે જ છે બધી. એટલે હવે એના માટે પછી ડિસ્કસ કરીશું. પણ હવે આવનારી પરિસ્થિતિ જે છે આપણે હવે એને કઈ રીતે કોણે શું કર્યું એ મતલબ મહત્વનું નથી, અત્યારે આપણે શું કરી શકીએ. તાલિબાનો જે છે મેન, એ તાલિબાનો કાલ ઉઠીને પાકિસ્તાન જોડે મળી, અને પાકિસ્તાનજી જોડે મળી, અથવા તો કાલે ISIS જે છે એનો ગઢ બનાવી લે છે, જે સિરિયામાં જે તે આવી જાય છે સીધા અફઘાનિસ્તાનમાં. અને એ બધા પ્રોક્સી વોરની અંદર એ લોકો આવી જાય છે સીધા આપણી સરહદ ઉપર. POK માંથી એ સરહદથી કાશ્મીર સુધી આવી જાય છે. ત્યારે આપણે ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર છે. આપણું જે લશ્કર છે એ ખૂબ જ રીતે સક્ષમ છે, બધી રીતે સક્ષમ છે. પરંતુ આ એક સ્ટ્રેટેજિક પોઈન્ટ ઓફ વ્યૂ જે અફઘાનિસ્તાન છે, હંમેશા જ્યારે બી અફઘાનિસ્તાન ઇનસ્ટેબલ થયું છે ત્યારે સેન્ટ્રલ એશિયા ઇનસ્ટેબલ થયું છે. અને એમાં ખાસ કરીને આપણો જે સબ કોન્ટિનેન્ટ છે એને સૌથી મોટી અસર થઈ છે. જી જી, આપની તરફ આવવા માંગીશ ભાવિકભાઈ, શું કહેવા માંગશો? અત્યારે જો અફઘાનિસ્તાનની આપણે ચર્ચા કરી રહ્યા છે તો અફઘાનિસ્તાનના 7 પડોશી દેશો છે: પાકિસ્તાન, ઈરાન, તુર્કમેનિસ્તાન, ઉઝબેકિસ્તાન, તજાકિસ્તાન, ચીન અને ભારત. એટલે આપણને છોડીને હવે બાકી 6 પર નજર કરીએ એટલે કે આપણે આપણી સ્ટ્રેટેજી કેટલા લોકોને મદ્દેનજર રાખવી પડશે. હવે જ્યારે અફઘાનિસ્તાન પર તાલિબાનનો કબજો છે ત્યારે આપણે પણ આ 6 જે દેશ છે તેને ધ્યાનમાં રાખવું પડશે, 6 જે રાષ્ટ્ર છે. બેન, હવે બીજી વસ્તુ તમે જે કીધું, જે 6-7 દેશો આપણી સાથે 7 દેશો છે, એમાં આપણા સંબંધો સારા કોની જોડે છે? આપણે કોની જોડે સારા સંબંધ છે? કોઈની સાથે નથી, એવું સમજો. જે છે અમુક તે વેપારી સંબંધો છે. બાકી આપણે તો અત્યારે જે એમને કીધું મોદી, એ જે ભાઈ મોદીભાઈ કરે છે, તો ભાઈ એમની વિદેશ નીતિના લીધે જ આજે સાથે ને દેશોની જે 6 દેશો છે એની જોડે કંઈક ને કંઈક અનબનાવ થયેલા છે. હવે જે કે એવું જાહેર કરવા માંગતા હોય કે અહીંયા મોદી સરકાર છે એ બધા જાણે છે એટલે કશું થઈ નહીં શકે, કશું આમ નહીં થઈ શકે, તો એ પછી એર સ્ટ્રાઇકો ગણાવે છે. તો પહેલા પુલવામામાં એટેક કર્યો તે ડાયરેક્ટ થોડો થયો હતો, એમને જ ખબર જ હતી ને અહીંયા મોદી સરકાર છે, કેમ આવ્યા? આજે અફઘાનિસ્તાનની વાત કરું, એમને ખબર હતી કે ભાઈ આ ભારતનું સારામાં સારું પડોશી દેશ, એમના ભારત જોડે સારા સંબંધ છે, ઇન્વેસ્ટર છે. શું કરવા તાલિબાન? કોઈ સરકારનો કે કોઈ વસ્તુ આવતી નથી. દેશ હિતની વાત કરો, દેશ માટે શું છે એની વાત આવે છે. મેં આજે બી હું તમને કહું છું કે ઓલરેડી પહેલેથી જ એ લોકો 6 કે 7 રાજ્યો છે, 7 દેશો છે. તમે પાછું આ બાજુ બાંગ્લાદેશની જોડે બી આપણા સંબંધ હજુ થોડાક બગડી ગયા છે. નેપાળ જોડે બી હમણાં લાસ્ટ ટાઈમમાં એ થઈ ગયા છે. એ ચાઇના જે હતું, જે જગ્યાએ નહોતું જતું ત્યાં આગળ એ આવે અત્યારે પોતે ત્યાં આગળ બધા મકાનો બનાવવા માંડ્યા અને ગામો બનાવવા માંડ્યા અને આ બધી વસ્તુ થાય. એટલે પહેલી વસ્તુ એ આવે છે. અત્યાર સુધી એવું હતું, જે ભાઈ આ લલિતભાઈએ કીધું કે ભાઈ આ POK છે એ થોડોક વિવાદિત થયેલો, કારણ કે આ કાશ્મીર જે આપણા અંડરમાં છે એમાં તો વાંધો નથી, ચલો ભાઈ આપણું લશ્કર છે, આપણે એને હેન્ડલ કરી શકીએ છીએ. હવે જે ગણતરી આવે છે કે તાલિબાનોની નજર અને એમના જે આકાઓ છે એ આ રમકડું છે, એ રમકડું કેવી રીતે ફેરવશે એ ચોક્કસપણે આપણા દેશ બાજુ જ આવવાનું છે. એ કઈ ચાઇના બાજુ કે પાકિસ્તાન બાજુ નથી જવાનું, સમજો. એ ગમે તે હિસાબે આપણને તકલીફ કરવા માટે જ આવવાનું છે. એટલે એના લીધે જ હું કહું છું કે સરકારે બહુ ગંભીર વિચારવું પડશે. આને કોઈ વસ્તુમાં તમે નજરઅંદાજ નહીં કરી શકો. આપણે સુરક્ષા વધારવી પડશે કે આપણા જે વેપારી જે એના જે બિઝનેસ છે કે વિદેશ નીતિઓ છે એ બી આપણે ફેરફાર કરવાની જરૂર પડશે. જી જી, શૈલેષભાઈ આપની તરફ.
કેટલી જરૂરી ને ઉચ્ચ સ્તરીય બેઠક કેટલી જરૂરી, જો વાત કરી લઈએ ડિફેન્સની, રક્ષા નીતિની વાત કરી લઈએ, વિદેશ નીતિની વાત કરી લઈએ, કારણ કે હવે અફઘાનિસ્તાનમાં જ્યારે તાલિબાનનો કબજો આવી ચૂક્યો છે ત્યારે હવે આપણા પણ સમીકરણો બદલાશે, કદાચ કંઈક નીતિમાં પણ ફેરફાર થશે, એટલે બહુ સમજી વિચારીને આગળ ચાલવું પડશે. નરેન્દ્રભાઈ કે વડાપ્રધાન કાંઈ ના હોય, ભાઈ વડાપ્રધાન ચાલતું હોય છે શાસન. અશરફ ગની હથિયાર મૂકી દીધા અને તાલિબાન રાજ આપ્યું. માન્ય માત્ર અશરફ ગની રાષ્ટ્રપતિ એમના જતા રહ્યા અને જે પરિસ્થિતિ બદલાણી, એ જ રીતે ભારતમાં લોકશાહી છે અને લોકશાહીમાં આપણા દેશના વડા તરીકે વડાપ્રધાન હોય છે અને રાષ્ટ્રપતિ પણ હોય છે. જે રીતે રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન જે નીતિ નિયમો ઘડે એ પ્રમાણે દેશમાં શાસન ચાલતું હોય છે. જે જનપ્રતિનિધિ છે એમને નહીં ખબર હોય. બીજું કે જે પ્રકારે વાત થઈ રહી છે કે તાલિબાન નું શાસન આવ્યું છે, તો તાલિબાનના શાસી જે રીતે અફઘાનિસ્તાનમાં સમીકરણો આપણા ઔદ્યોગિક સંબંધો છે, સંબંધો પણ રહ્યા છે. ત્યાંના સૂકા મેવા જેવા કે છે દ્રાક્ષ, ખજૂર છે, દ્રાક્ષ છે, આપણે જેવો કે બદામ છે, કાજુ છે, આ બધું ત્યાંથી આપણે લાવીએ છીએ. એમાં પણ થોડુંક તકલીફ પડશે, એ પણ ખરું. આપણી વિદેશ નીતિ એ પણ જોઈ રહી છે કે અફઘાનિસ્તાન તાલિબાનો આપણી સાથે કેવો વર્તાવ કરે છે અને એ પ્રકારે જે રીતે યુએનની અધ્યક્ષતા નરેન્દ્રભાઈ મોદીએ કરી, એ રીતે વિશ્વએ જોયું છે. એના ઉપરથી વિશ્વ તારણ કાઢતું હોય છે. વિશ્વ તો શું પણ તાલિબાનો પણ તારણ કાઢતા હોય છે કે કઈ રીતે ભાગમાં જવું. હમણાં મારા મિત્ર જનપ્રતિનિધિ વાત કરતા હતા કે પુલવામામાં આતંકવાદીઓ આવી ગયા, પણ પુલવામામાં આતંકવાદીઓ આવી ગયા પછી આતંકવાદીઓ જીવતા જવા દેવામાં નથી આવ્યા. હું એ પણ કહું છું કે આતંકવાદીઓ આવી શકે છે જીવતા, પણ જીવતા જઈ નથી શકતા. આપણું સૈન્ય, આપણા સુરક્ષા દળો, આપણા રોજે રોજ 2 દિવસે હુમલા થાય છે. સમયનો થોડો અભાવ છે. આંતરરાષ્ટ્રીય મુદ્દે અને ઘણા મુદ્દે આપણે ચર્ચા કરવા માટે ભેગા થયા છે. છેલ્લો સવાલ આપના તરફ આવીશ લલિતભાઈ, ડિફેન્સને મજબૂત કરવાની કેટલી જરૂર, અને આપણે જે અમુક જેમ કે અફઘાનિસ્તાનની વાત કરીએ ત્યાંના અમુક રોકાણ છે તેના ઉપર તો હવે પ્રશ્નાર્થ એટલે કે ક્વેશ્ચન માર્ક જ લાગી ગયો છે. આપણે હવે ડિફેન્સ પાછળ ખર્ચો વધારવાની જરૂર છે. હાલ પૂરતું તો તાલિબાનના નેતાઓએ કીધું છે કે ભારતનું જે પણ અહીંયા ઇન્વેસ્ટમેન્ટ જે એના પ્રોજેક્ટો ચાલે છે એના ઉપર કોઈ ખતરો નથી, એને ચાલવા દેવાનું પણ કીધું છે. બરાબર. ભારતનું જે રોકાણ છે ત્યાં એનું પણ તાલિબાનોએ નેતાઓએ બિરદાવ્યું છે. એટલે હાલની તબક્કે આપણને એવો કોઈ ખતરો નથી, પરંતુ આ ગાંડિયું ટોળું છે ત્યારે કોના બાજુ ફરે એ નક્કી નથી. અને જો એ ન્યુક્લિયર વેપન્સ પાકિસ્તાન એ લોકોને વેચે ચાઇનાના ફાઇનાન્સ થકી, તો ભારતે ચિંતા કરવાની જરૂરત છે. ભારતનું સૈન્ય આજની તારીખે એટલું મજબૂત છે કે ચાઇના જેવું ચાઇના પણ આપણાથી ખોફ ખાય છે. પાકિસ્તાન કે અફઘાનિસ્તાનની તો કોઈ ગણતરી જ નથી. આપણે ખૂબ મજબૂતાઈ હાસિલ કરી ચૂક્યા છીએ, પરંતુ હજી આપણે ખૂબ સાવચેત, સાવધ અને શસ્ત્રની દ્રષ્ટિએ પણ ખૂબ સંપન્નતા કેળવવાની હજી જરૂર છે. ઘણા છીંડા હોઈ શકે, ઉત્તરોત્તર આપણે નવી સ્ટેટ ઓફ ધ આર્ટ ટેકનોલોજીથી આપણે અપડેટ કરતા રહેવું પડે. જી બિલકુલ. આપ બધા અમારી સાથે આ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. તો ચર્ચાનું ચક્રવાતમાં આજનો આપણો મુદ્દો હતો કે અફઘાનિસ્તાન પર તાલિબાનીઓ કેમ ભારે થઈ ગયા. ભારતના અનેક ઉદ્યોગપતિઓ અને ભારતનું જ્યારે ત્યાં ઇન્વેસ્ટમેન્ટ છે ત્યારે એ લાગેલા રૂપિયાનું શું. અત્યારે ભલે તાલિબાનના કોઈ પત્ર જે ત્યાંના પ્રવક્તા છે તેને પાકિસ્તાની પત્રકારને એવું કહી દીધું છે કે ના, ભારતના જે કંઈ પણ ઇન્વેસ્ટમેન્ટ છે અમને કોઈ તકલીફ નથી, ભરે ચાલતું, પરંતુ તેમાં ભરોસો કરી શકાય નહીં. અત્યારે તો જે વિશેષજ્ઞો છે બધા એ જ કહી રહ્યા છે કે અત્યારે ભારતે ફક્ત ને ફક્ત સ્ટ્રેટેજી પોતાની મજબૂત રાખવી જોઈએ. દરેક પહેલું પર વિચારને શું જવાબ આપી શકાય તે તૈયાર રાખવું જોઈએ, પરંતુ વેટ એન્ડ વોચની સ્થિતિમાં અત્યારે ભારતને રહેવું જોઈએ એ ઉચિત છે. નહીં કે એમાં ઝંપલાવવું જોઈએ અને નહીં કે પછી કમજોર પડવું જોઈએ. ભારતે ફક્ત ને ફક્ત તેના ભારતીયોને કઈ રીતે અહીંયા લઈ આવવામાં આવે ને આગળ શું
એના વિષય પર ચર્ચા કરવાનો સમય છે. એટલે હવે સમય બતાવશે કે તાલિબાન જે છે એ કેટલું ભારત માટે ફાયદાકારક રહે છે કે પછી એટીટીઝ જે તેની છબી છે એ પ્રમાણે ક્યાંક ને ક્યાંક નુકસાનદાયક ના થઈ પડે. બસ આપણે એનું ધ્યાન રાખવાની જરૂર છે અને આપણા ડિફેન્સને વધુ મજબૂત કરવાની જરૂર છે. તો ચર્ચાનું ચક્રવાતમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોડાયેલા રહેજો કે ન્યૂઝ સાથે. નમસ્કાર.